નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠની સ્ટાર બેન્ચની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની અંદર યુનિટ નંબર 1 આપણે અભ્યાસ કરીએ છીએ। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે सांस्कृतिक वारसो અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ઝડપથી એનું રિવિઝન આપણે યાદ કરી લઈએ, જેથી કરીને આપણે આગળ જે વિડિયો આપણે ભણવાના છીએ એ પાયાની બાબત બની રહે। તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। સાંસ્કૃતિક વારસાની અંદર માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે, જે કાંઈ મેળવેલું છે, આ બધું જ શેમાં સમાવિષ્ટ થશે? सांस्कृतिक वारसानी अंदर समाविष्ट थशे। सिंधु खीणनी संस्कृतिथी मांडीने आज दिन सुधी मानवी द्वारा जे कांई सर्जन थयेलुं छे ए बधुं ज सांस्कृतिक वारसानी अंदर समाविष्ट थशे। भारतनी अंदर युग युगांतरथी आपणे जोईए तो भारतमां घणी बधी प्रजाओ छे ए भारतनी अंदर आवेली અને ભારત સાથે આદાન પ્રદાન થયેલું, તેમની સાથે કોઈ પણ વસ્તુ, વાણી, વિચાર, ભાવ, રહેણી કહેણી, પરંપરા, જે કાંઈ વગેરે વસ્તુઓ, એના કારણે ભારતનો વારસો કેવો બન્યો? સમૃદ્ધ બન્યો અને વૈવિધ્યસભર બન્યો। તો ભારતે વિશ્વને બરોબર સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ભેટો આપેલી છે। એના ઉદાહરણો આપણે જોયા હતા। સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલા અવશેષો હતા, मौर्य काळना समयगाळा दरमियानना अवशेषो हता, ऐतिहासिक स्थळो धरावता जे हता बरोबर एना उदाहरणो આપણે જોયા હતા। અને એની પછી આપણે જોઈએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। ભાઈ ગુજરાતની અંદર એવા સ્થળો છે ખરા? તો કે હા, પુરાતત્વીય વિદના જે સ્થળો હતા, લોથલ છે, રોજડી છે, ધોળાવીરા છે, શ્રીનાથગઢ છે, બરોબર આ બધા જે સ્થળ છે એ પુરાતત્વીય। પછી આપણે જોયા હતા ઐતિહાસિક સ્થળો કે જેની સાથે ઇતિહાસ જોડાયેલો હતો। એમાં પાટણ જિલ્લો જોયો, બનાસકાંઠા જિલ્લો જોયો, આપણે જૂનાગઢ જિલ્લો જોયો, અમદાવાદ જિલ્લો જોયો। આ બધા અલગ અલગ પ્રકારના ઐતિહાસિક સ્થળો જે હતા એ ધરાવતા આપણે સાંસ્કૃતિક વારસાની વિશિષ્ટતાઓ જે ગુજરાતની અંદર જોવા મળે છે તે આપણે જોઈ હતી। પછી પ્રવાસન લક્ષી સ્થળો જોયા હતા। ધાર્મિક દ્રષ્ટિએ ધર્મના નામે જે સાંસ્કૃતિક વારસાની અંદર જે સ્થળોનો સમાવિષ્ટ કરવામાં આવેલો છે એ બધાના વિશે પણ આપણે માહિતી મેળવી હતી। અને હવે જે આવે છે એ ગુજરાતના મેળાઓ। કયો મુદ્દો છે આપણો? ગુજરાતના મેળાઓ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના મેળાઓ શરૂ કરતા પહેલા આપણા પ્રશ્ન, બરોબર પ્રશ્નના જવાબ તમારે મને દેવાના છે। અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે, હું તમને પૂછું છું। આમાંથી ઘણા બધા વન લાઇનર આપણે કાઢેલા જ હશે, એટલે તમારે મોબાઈલ લઈને હવે શું કરવાનું છે? વિડિયો તો જોવો જ છો, વિડિયો જોતા જોતા તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો રહેશે। બુકમાં કોઈએ જોવાનું નથી, નિષ્ઠાથી બરોબર ફરજિયાત। મેં તો તમને કીધેલું છે વન લાઇનર આપણે કાઢવાના। વન લાઇનર કાઢશો એટલે બધા જવાબ આપણે મોઢે આવડશે। જો હજી પણ તમે જોઈન જવાબ દેતા હો તો આપણે એમ સમજવાનું હજી આપણે 10મા ધોરણ માટે એટલો આપણે પ્રયત્ન આપણો નથી એવો કે આપણે ટકાવારી લાવી શકીએ। તો આપણે રસ્તા ઉપર જવાનું છે વિદ્યાર્થી, આપણે ટકાવારી લાવવાની છે, વધારે ટકાવારી લાવવાની છે, બરોબર। તો પહેલો સવાલ એ છે મારો, ધોળાવીરા કયા જિલ્લાની અંદર આવેલું છે? પહેલો સવાલ। બીજો સવાલ, અશોકનો શિલાલેખ ગુજરાતની અંદર ક્યાં આવેલો છે? આ તમારે મને જવાબ દેવાનો રહેશે। પછીનો સવાલ, વડનગરમાં કયા કયા સાંસ્કૃતિક વારસાના સ્થળ જોવા મળે છે? વડનગરમાં, જો પ્રશ્ન ફેરવેલો, પ્રશ્નને સમજજો, વડનગરમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે તેમ છે। હઠીસિંહના દેરા કયા જિલ્લાની અંદર આવેલા છે? આ બધા મારા પ્રશ્ન છે, તમારે જવાબ બને દેવાના છે। પારસી અગિયારી કયા જિલ્લામાં આવેલી? બરોબર, આનો તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ જોઈન નહીં દેવાનો, બરોબર। જો નો આવડતો તમે લખીને મોકલો, સર પાકું નથી કર્યું,
નથી આવડતું એમ સ્પષ્ટ કહો, હંમેશા સત્યના માર્ગે ચાલો વિદ્યાર્થી મિત્રો. ન કર્યું હોય તો હવેથી આપણે શરૂઆત કરી નાખશું, બરોબર. પછી મહાકાલી માતાજીનું મંદિર કયા જિલ્લાની અંદર આવેલું છે? જિલ્લો લખવાનો છે, બરોબર, સ્થળ ન લખતા. રણછોડરાયનું મંદિર ક્યાં આવેલું છે અને કયા જિલ્લામાં? ક્યાં અને કયા જિલ્લામાં? આનો તમારે મને જવાબ કોમેન્ટ બોક્સની અંદર દેવાનો રહેશે. બધા જ વિદ્યાર્થી, જો તમે મને જવાબ લખશો એટલે ઓટોમેટિકલી ખબર પડી જશે કયા વિદ્યાર્થીએ જવાબ આપ્યો. અને નો આવડતો હોય તો એ જોતા નહીં, એમાં એટલું લખી નાખજો સર મારે પાકું કરવાનું બાકી રહી ગયું છે, બરોબર. ખોટું આપણે નહીં કરવાનું, બરોબર. આ એક આપણે સિદ્ધાંત યાદ રાખવાનો, ખોટું ક્યાંય કરવાનું નહીં, બરોબર. ખાસ અગત્યનો પ્રશ્ન, તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? આ એક તમારે મને જવાબમાં લખી દેવાનું રહેશે, બરોબર. પછી જૈન બૌદ્ધ ધર્મની આપણે ગુફાઓ ને એવું બધું આપણે જોયેલું હતું, બરોબર. હવે આપણે મેળાઓ જોઈ લે ઝડપથી, ક્યાં ક્યાં જે છે ગુજરાતની અંદર મેળાઓ ભરાય છે. આમ તો વાત કરીએ તો તિથિ જે છે, બરોબર, તિથિ પ્રમાણે તો ઓછું પૂછાય, પણ મેળાઓનું જે સ્થળ છે, બરોબર, એ વધારે પૂછાતો હોય છે. તો પેલું જ આવે છે મોઢેરા, બરોબર, મોઢેરાનો મેળો. બીજું બહુચરાજી નો મેળો. ત્રીજું કાળિયા ઠાકરનો મેળો એટલે શામળાજીનો મેળો, અથવા આપણે આમ જ રાખીએ કાળિયા ઠાકરનો મેળો, કાળિયા ઠાકરનો મેળો, બરોબર. પછી આવે ભાદરવી પૂનમ, જો વારે વારે પૂછાય છે, ભાદરવી પૂનમનો મેળો, બરોબર. ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ભવનાથ, પછી તરણેતર. પેલા આટલા આપણે પાકા કરી નાખીએ એટલે ઝડપથી થાય. હાલો, ગુજરાતના મેળાઓની અંદર પેલું આવે છે મોઢેરાનો મેળો. તો મોઢેરાનો મેળો ક્યાં ભરાય છે? તો કે મોઢેરાની અંદર જ છે. મોઢેરાનો મેળો મોઢેરા, બરોબર. જિલ્લો કયો લાગશે? મહેસાણા. વડનગર ને તે કયો જિલ્લો લાગશે? મહેસાણા. બહુચરાજીનો મેળો, બરોબર. તો બહુચરાજી નામનું એક સ્થળ છે, એટલે ત્યાં જ તે બહુચરાજી. તો બહુચરાજી તાલુકો એ ક્યાં આવેલો છે? મહેસાણાની અંદર જ આવેલો છે. પછી કાળિયા ઠાકરનો મેળો. તો કાળિયા ઠાકરનો મેળો આપણે જોઈ લીધું હતું, બરોબર, ધાર્મિક સ્થળોની અંદર. કયો? તો કે શામળાજીનો મેળો કહેવાય. કયો કહેવાય? તો એ ક્યાં આવ્યું? શામળાજી. ક્યાં આવેલું? શામળાજી. તો શામળાજી ક્યાં આવેલું છે? યાદ કરો, અરવલ્લી. જો આ બધું યાદ રાખો. હવે પાછું બધું ઘણા બધા એવા હશે જે બધા શું થતા જશે? રિપીટ થતા જશે. પછી ભાદરવી પૂનમનો મેળો અંબાજી. હવે અંબાજી પાછું આપણે ધાર્મિક સ્થળોની અંદર આવી ગયેલું. આ નો ખબર હોય કે આ મેળો ક્યારે ભરાય, તો ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમનો મેળો. ભાવનગરની અંદર એ છે ભાદરવી અમાસનો મેળો ભરાય છે. આ કેવો છે? પૂનમનો મેળો. ભાદરવી અમાસ ભાવનગર કોળિયા જે ગામ છે, બરોબર, ત્યાં ભવ્ય મેળો હોય છે. ઘણું બધું પબ્લિકો ત્યાં જતું હોય છે, બરોબર. તો અંબાજી. અંબાજી ક્યાં આવ્યું? બનાસકાંઠા. પછી ભવનાથનો મેળો ક્યાં? તો કે જુનાગઢ તળેટીમાં, બરોબર. આ યાદ રાખજો. એટલે ત્યાં શું લખવું પડે? ગિરનાર. ગિરનાર ક્યાં આવ્યું? જુનાગઢ. ગિરનાર જે છે એ ડુંગર જે છે, બરોબર, અને જુનાગઢ ઈ સિટી છે. આ એક ખાસ યાદ રાખો. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તરણેતર, થાન. તરણેતર નામનું સ્થળ જ છે તરણેતર. ક્યાં આવેલું છે? થાનમાં. પણ થાન ક્યાં? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર, બરોબર. તો પેલા 6 નામ ઝડપથી જોઈ લઈએ. મોઢેરાનો મેળો ક્યાં ભરાય છે? મોઢેરા, મહેસાણા. બહુચરાજીનો મેળો બહુચરાજી, મહેસાણા. કાળિયા ઠાકરનો મેળો ક્યાં ભરાય છે? શામળાજી, અરવલ્લી. ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? અંબાજી, બનાસકાંઠા. ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ગિરનાર, જુનાગઢ. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તરણેતર નામનું સ્થળ જ છે, સુરેન્દ્રનગર. તો આવા બધા જે છે
બરોબર, આપણને એમ થાય કાં તો યાદ રહી જાય તરણેતર ક્યાં ભરાય, તરણેતર ઓપ્શનમાં હશે જ નહીં, એના જિલ્લા ઓપ્શનમાં. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે તો કે સુરેન્દ્રનગર. આ રીતે હશે. બરોબર, મોઢેરાનો મેળો મહેસાણા, બહુચરાજીનો મેળો મહેસાણા, કાળિયા ઠાકરનો મેળો અરવલ્લી. એટલે આપણે તો બંને યાદ રાખવાના કે ભાઈ આ ક્યાં આવ્યું, તો આ જિલ્લાની અંદર આવ્યું. આ રીતે આપણે યાદ રાખશું એટલે આપણે કોઈ તકલીફ ન પડે એમ. આગળ વધીએ હવે. ભડિયાદનો મેળો. ભડિયાદ, બરોબર, ત્યાં શું છે, પીરની સ્થાન છે. બરોબર, ભડિયાદ પીર તરીકે એને ઓળખવામાં આવે છે. ભડિયાદ ગામ જ છે આખું. ભડિયાદ શું છે, ગામ છે. ક્યાં આવેલું છે, અમદાવાદ. આ પછી લખે એટલે આપણે માનવું. પછી નકળંગનો મેળો. નકળંગનો મેળો ક્યાં આવેલો છે, કોળિયાક. કોળિયાક લખવાનું. કોળિયાક ક્યાં જિલ્લામાં તો કે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. પછી માધવપુરનો મેળો. માધવપુર, પોરબંદર. માધવપુરનો મેળો માધવપુરમાં જ તે પાછું. જો આ બધા સ્થળ બધા એવા ને એવા જ આવે છે. માધવપુર, પોરબંદર, પણ જિલ્લા અલગ થાય છે. એટલે વધારે પડતા જિલ્લા ઉપર ભાર રાખે છે. જ્યાં મેચ નો થતા એની બધા કેવા હોય આપણા માટે આઈએમપી હોય. આ એક ટૂંકમાં આપણે યાદ રાખવાનું. પછી વોઠાનો મેળો ધોળકા. વોઠાનો મેળો ક્યાં આવેલું છે તો કે ધોળકા. ધોળકા ક્યાં આવ્યું, આવી ગયું આપણે. બરોબર, ધોળકા ક્યાં આવેલું છે, અમદાવાદ. ધોળકા ક્યાં આવ્યું, અમદાવાદની અંદર. પછી મીરા દાતારનો મેળો. તો મીરા દાતાર પાછું આવી ગયું આપણે. બરોબર, તો ત્યાં મેળો એવું ઉજવાય છે, મીરા દાતારનો મેળો. ક્યાં તો કે ઉનાવા. ઉનાવા ક્યાં આવ્યું, મહેસાણા. બરોબર, આ એક યાદ રાખવાનું. પછી આવે છે ડાંગ દરબારનો મેળો. બરોબર, હવે બધા અલગ અલગ આવશે. ડાંગ દરબાર. ડાંગ દરબારનો મેળો છે આહવાની અંદર ઉજવાય. જો આ આઈએમપી બને. આહવા. આહવા ક્યાં આવ્યું, ડાંગની અંદર. બરોબર, પછી આવે છે ગોળ ગધેડાનો મેળો. આ બધા નામે આપણે પહેલી વાર તમે સાંભળ્યા છે. ગોળ ગધેડાનો મેળો. તો ગોળ ગધેડા છે. ગરબાડા. ગરબાડા જે છે એ તાલુકો છે. આહવા ડાંગનો શું છે, તાલુકો. મુખ્ય મથક એ છે પાછું. આ કયું, ગરબાડા. ગરબાડા ક્યાં આવેલું છે, દાહોદ ની અંદર. ક્યાં આવેલું છે, દાહોદ. બરોબર, પછી આવે છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. કાર્તિકી પૂર્ણિમાનો મેળો. તો કાર્તિકી પૂર્ણિમાનો મેળો છે એ 12 જ્યોતિર્લિંગમાંનું એક સ્થળ, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ. એવું કયું, સોમનાથ. તો સોમનાથ કયું, ગીર સોમનાથ જિલ્લો લાગે છે. બરોબર, પછી ભાગુરિયાનો મેળો. ક્વાટ, છોટા ઉદેપુરમાં આવેલું છે. ભાગુરિયાનો મેળો ક્યાં આવેલું છે, ક્વાટ. ક્યાં આવેલું, છોટા ઉદેપુર. હવે જો, હવે યાદ શું રાખવાનું, બરોબર. હવે કઈ રીતે, ઝડપથી. પેલા જે મેચ નથી થતા ને એ આપણે જોઈ લઈએ. જો કાળિયા ઠાકોરનો મેળો એ આપણા માટે કેવું બની રહેશે, આઈએમપી. ભાદરવી પૂનમનો મેળો એ આપણા માટે આઈએમપી રહેશે. ભવનાથનો મેળો એ આઈએમપી રહેશે. પછી નકળંગનો મેળો હોય તે, પછી વોઠાનો મેળો હોય તે, મીરા દાતારનો મેળો હોય તે, ડાંગ દરબારનો મેળો, ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને ભાગુરિયાનો મેળો. આ બધા એવા જે છે, બરોબર, આને આપણે અલગ બતાવી દઈએ એટલે આપણે સ્પષ્ટ થઈ જાય. આ બધા એવા છે. જો અહીંયા તમને ન દેખાતું હોય મિત્રો, હું તમને કહી દઉં કે હું બીજું બોલું જ છું એટલે ચિંતા ન કરતા. બરોબર, 6 આપણે જોઈ લીધેલા. તરણેતરનો સુરેન્દ્રનગર. ભડિયાદ. ભડિયાદ પીર તરીકે ઓળખાય છે. બરોબર, બહુ લોકપ્રિય સ્થળ છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પણ સ્થળ છે ભડિયાદ. બરોબર, અમદાવાદની અંદર આવેલું છે. નકળંગનો મેળો જે છે, બરોબર, ક્યાં ઉજવાય છે, કોળિયાક ગામ છે. બરોબર, કોળિયાક ગામથી પણ હજી અંદર જવાનું, ભાવનગરમાં.
માધવપુરનો મેળો માધવપુર પોરબંદર. ગોઠાનો મેળો વારે વારે પૂછાયેલા, આજે બ્લેક કલર જે કરેલા છે ને વારે વારે બહુ મોસ્ટ આઈએમપી આપણા માટે છે, બરોબર. એટલે આ એક ખાસ આપણે એને ભૂલ્યા વગર પાકા કરી જ નાખવાના. અને હું નેક્સ્ટ લેક્ચર ની અંદર પાછો પૂછી છે ખરો, બરોબર ને. તમારા કોમેન્ટ બોક્સમાં મને જવાબ દેવાનો રહેશે. અને કોમેન્ટ બોક્સમાં તમે છેલ્લે છેલ્લે વારે વારે તમે આમ સમય પસાર કરીને તમે જવાબ દેશો તો એ ખબર પડી જાય કે આ જોઈને જવાબ દીધેલો છે. જો આવડે તો જવાબ દેવાનો, ન આવડે તો ફરજિયાત લખવાનું કે સર નથી આવડતું, બરોબર. ગોઠાનો મેળો ક્યાં આવેલું છે? ધોળકા, બરોબર, અમદાવાદ. ત્યાં ગધેડાઓની શું થતી હોય છે? લેવેચ મોટા પાયે થતી હોય છે. મીરા દાતારનો મેળો, બરોબર, એ પણ કેવું છે? હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે. ક્યાં આવેલું છે? ઉનાવા. ઉના નહીં, બરોબર. ઉના છે ગીર સોમનાથ નો એક તાલુકાનો, અને ઉનાવા છે એ મહેસાણાનો પાછો તાલુકો છે. એટલે આ બે તાલુકા કેવા છે? અલગ અલગ છે. મીરા દાતાર, ઉનાવા, મહેસાણા, બરોબર. ડાંગ દરબારનો મેળો ક્યાં આવેલો છે? આહવા. જિલ્લો કયો લાગે? ડાંગ લાગે છે. ગોળ ગધેડાનો મેળો છે ક્યાં ભરાય છે? તો કે ગરબાડા. ગરબાડા છે તાલુકો છે પાછો, બરોબર. ગરબાડા તાલુકો ક્યાં આવેલો છે? દાહોદ ની અંદર આવેલો છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગીર સોમનાથ નું આપણું સોમનાથ, બરોબર. ત્યાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. એટલે કારતક મહિનાની અંદર સોમનાથ જવા વાળાની સંખ્યા કેવી હોય છે મિત્રો? વધારે હોય છે. ભાગુરિયાનો મેળો, તો ભાગુરિયાનો મેળો છે એ ક્યાં? તો કે પાટ, છોટા ઉદેપુર. તો આ જેટલા મેં બ્લેક કલરના જે ટપકા કરી નાખેલા છે એ બધા જ આપણા માટે કેવા બનશે? આઈએમપી બનશે. કેવા બનશે? આઈએમપી. હવે આને જવા દો, તમે લખી નાખ્યું હોય તો, ન લખ્યું વિડીયો પુશ કરીને લખી નાખજો આ રીતે, બરોબર. હવે આપણને એમ પ્રશ્ન થશે કે આની તિથિઓ અને એવું તો કઈ રીતે? તો અમુક જે તિથિઓ જે આપણને ક્યારેક પૂછાય, આમ તો મોસ્ટ ઓફલી તિથિ પ્રમાણે તો નથી આવતું, સ્થળ પ્રમાણે જ આવે છે. માની લો કે તિથિ પ્રમાણે જો એને પૂછેલું હોય તો હું તમને અંતે, બરોબર, એ બધી તિથિઓ કે આટલા કરી નાખવાના, એટલે તમારે પૂછાવા જેવા યોગ્ય રહેશે, બરોબર. પછી આપણે આગળ વધીએ. આગળનો સવાલ, ભારત ભૂમિ અને તેના લોકો. ભારત ભૂમિ અને ભારત ભૂમિ અને તેના લોકો અગત્યનો પોઈન્ટ, બરોબર. હવે જે આપણે બધા કહેતા ને ભાઈ ભારતનો વારસો જે છે એ સમૃદ્ધ બન્યો છે, શા માટે? શા માટે? હવે આ બધા જવાબ આવશે. આ બધી અલગ અલગ પ્રજાતિઓ વિશે હવે આપણે અભ્યાસ કરશું, બરોબર. તો શરૂઆત કરીએ. આદિ માનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. શું કીધું? આદિ માનવ ક્યાં ક્યાં? ભારતમાં, ભારત તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકા. પૂર્વ દક્ષિણ આખું ન લખીએ આપણે, ટૂંકમાં લખીએ, નહીં આપણે હમાશે નહીં પાછું. પૂર્વ દક્ષિણ આફ્રિકામાં શું થયેલા? ઉત્પન્ન થયા. ભારતમાં ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય અને અનેક જાતિઓ આવેલી, બરોબર. ભારત એ સમયગાળા દરમિયાન કેવો હતો? સમૃદ્ધ હતો. સમૃદ્ધિના કારણે અન્ય પ્રજાતિમાં શું થાય છે? આકર્ષણ થાય છે ભારત આવવા માટે. અને પરિણામે ઘણી બધી લગભગ બધી જાતિઓ જે છે, બરોબર, એ ભારતની અંદર ભળી ગયેલી. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે. પ્રાચીનતમ પ્રજા એટલે કઈ પ્રજા? દ્રવિડ. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ જે છે, બરોબર, ભાષા શાસ્ત્રીઓ છે, અદ્યતન શોધખોળ, આ બધા જે વ્યક્તિઓ હોય ને બધી શોધખોળ એની શું આવતી હોય? ક્રમશઃ શરૂ જ જોઈએ લોકોને. ક્યાંક ને ક્યાંક નવું, એટલે અપડેટ તો કર્યા જ રહે. આપણા ફોનમાં કેમ નવું અપડેટ આવ્યા રાખે, એમ એ લોકોની શોધખોળ તો સર. હવે અપડેટ આવે કઈ આમ નામ ન આવે. એ લોકો આપણને એમ થાય કે ભાઈ એક એપ્લિકેશન છે, એક એપ્લિકેશન પાછળ એને કેટલા બધા વ્યક્તિઓ રાખેલા હોય છે, બરોબર. કન્ટિન્યુ એને એ વર્કમાં જ હાલતા હોય છે, બરોબર. આપણને એમ લાગે નાની એમથી એપ્લિકેશન,
એપ્લિકેશન પાછળ ખર્ચો અને એવું કેટલું બધું થતું હોય છે દર મહિને, અને વ્યક્તિઓ પણ રાખેલા હોય છે એમાં, ખાલી બનાવી નાખવાથી કાંઈ નથી થતું, બરોબર. એની જેમ જ તે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ જે છે, ભાષા શાસ્ત્રીઓ છે, અદ્યતન શોધખોળ એમણે કરી અને એવું જાણવા મળ્યું કે દ્રવિડ અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ છે, બરોબર, એ પણ ભારતની અંદર વસતી હતી, બરોબર. પ્રાચીન દ્રવિડ જ છે, પરંતુ નૃવંશ શાસ્ત્રી જે છે એ લોકોની શેના કારણે? શોધખોળના કારણે. શોધના કારણે ખબર પડી કે ભાઈ બીજી અન્ય 6 પ્રજાતિ પણ ભારતની અંદર શું તો કે વસતી હતી. હવે એના વિશેની આપણે એક શરૂઆત કરીએ. જો ભારતની અંદર તો અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ આવી ગયેલી છે, બરોબર. એમાં પહેલું છે નેગ્રીટો પ્રજા. કઈ પ્રજા? નેગ્રીટો પ્રજા. નેગ્રીટો પ્રજા વિશે આપણે સમજીએ. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. હવે પહેલા એમ નિગ્રો જે છે, બરોબર, એને બીજા નામે ઓળખવામાં આવતું, એટલે આપણે પહેલા જોઈ લઈએ, બરોબર. એને હબસી પ્રજા તરીકે ઓળખાય છે. હબસી પ્રજા અથવા નિગ્રો જાતિ. એ તો નેગ્રીટો ઉપરથી ખબર પડી જાય. તો હબસી પ્રજાનું બીજું નામ નેગ્રીટો, નેગ્રીટો પ્રજાનું બીજું નામ હબસી પ્રજા. જો વારે વારે આ કન્ફ્યુઝ કરી નાખશે, કેમ કે ઘણી બધી પ્રજાતિઓ આવશે, બધાના નામ અલગ અલગ હશે, એટલે આ બધાના વન લાઇનર કાઢીને આપણે પાકું કરી જ નાખવાનું, એટલે ચિંતા નહીં, બરોબર. નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. જુઓ, ખાસ અગત્યનું, ભારતના સૌથી પ્રાચીન નિવાસી એટલે કોણ આવશે? નેગ્રીટો અથવા હબસી પ્રજા. વારે વારે ભૂલ થાય. પ્રાચીનતમ પ્રજા દ્રવિડ હતી, પરંતુ શોધખોળના કારણે ખબર પડી કે સૌથી પ્રાચીન નિવાસી કઈ હતી? તો કે નેગ્રીટો પ્રજા. આ બધી કઈ પ્રજા? અન્ય ઓલે ભૂમિમાંથી, ભારત ભૂમિમાં આવેલી આ બધી કઈ પ્રજાતિ? એ પ્રજાતિ છે, બરોબર. સૌથી પ્રાચીન નિવાસી કે એટલે હંમેશા હબસી અથવા નેગ્રીટો જ આવશે. આ એક આપણે મગજની અંદર બેઠાડી જ દેવાનું. કેટલાક ઇતિહાસકારોનું માનવું એવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબસી પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવેલી. તો એવા મૂળ ક્યાંના હતા? એ આફ્રિકાના હતા. ક્યાંના હતા? આફ્રિકા. આફ્રિકાથી ક્યાં આવ્યા? બલુચિસ્તાન. બલુચિસ્તાન ક્યાંથી ક્યાં આવ્યા? એટલે આ એમનો માર્ગ હશે, બરોબર. બધાનું ઇતિહાસકારનું એવું માનવું છે કે હવે જો આમાં તમે આ બધા ઇતિહાસના બધા જે પાનાઓ છે ને, એમાં જે બધી અલગ અલગ પ્રકારની ઘટનાઓ બનતી હોય ને, તો બધા ઇતિહાસકારનું પાછું મંતવ્ય અલગ અલગ હોય. અમુકના પાછા મેચ થતા હોય, અમુક તો એના વિરોધી હોય. તો ઘણી બધી એવા ઇતિહાસકારોને આખી બુકો લખી નાખેલી છે, બરોબર, કે આવું બની શકે ને આવું નોય બની શકે, અથવા દેખાડવામાં આવેલું. આવી બધી ઘટનાઓ છે એમાં તો, બરોબર. એમાં તો કેટલું બધું અઢળક ઇતિહાસકારોનું માનવું હોય છે, બરોબર. તો આ નેગ્રીટો પ્રજા જે છે એટલે કે હબસી પ્રજા છે મિત્રો, એ હબસી પ્રજા આફ્રિકામાંથી ક્યાં આવ્યા? તો કે બલુચિસ્તાન. અને બલુચિસ્તાન થી ક્યાં આવેલા છે? તો કે ભારતની અંદર આવેલા છે. આગળ વધીએ. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે છે એ વાકડિયા વાળ ધરાવતા, બરોબર. હવે એમની શારીરિક વિશેષતાઓ જોઈએ. કેવી? શારીરિક, બરોબર. જો આ વર્ણે શ્યામ ને આવું બધું પાછું એક એક માર્કમાં ક્યારે પૂછાઈ જાય છે, એટલે આપણે યાદ રાખવું પડશે બધું. વર્ણે કેવા છે એ લોકો? વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ, બરોબર. હવે અને માથે કેવા છે? તો કે વાકડિયા વાળ.
એટલે વાકડિયા વાહ. હવે માથે શબ્દ નથી લખતો એટલે આમ અમસ્તુ તે ઓલરેડી આપણને ખ્યાલ આવી જશે. બરોબર. તો આ કઈ પ્રજા થઈ? નેગ્રીટો પ્રજા થઈ. નેગ્રીટો પ્રજાનું બીજું નામ શું છે? હબસી પ્રજા છે. બરોબર. હબસી પ્રજા જે એ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી તરીકે ઓળખવામાં આવતી. તો હબસી પ્રજા છે એ ભારતમાં કઈ રીતે આવી? તો કે આફ્રિકાથી લઈને બલુચિસ્તાન, અને બલુચિસ્તાન ક્યાં આવેલા? ભારતની અંદર આવેલા. નેગ્રીટો પ્રજા છે વર્ણે કેવા દેખાય છે? શ્યામ. ક્યારેક આ રીતે પૂછાય જાય, વર્ણે શ્યામ, બરોબર, વાકડિયા વાળ, એવી શારીરિક લાક્ષણિકતા કઈ પ્રજાની છે? બરોબર. આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો કઈ પ્રજા આવશે એમાં? હબસી પ્રજા આવશે. કઈ પ્રજા આવશે? હબસી પ્રજા. તો આ એક ભૂલવાનું નહીં. એટલે હું કહું વન લાઇનર કાઢતા જેટલું વન લાઇનર કાઢશો ને તો તમારે પછી આ છે ને યાદ રાખવાની જરૂર નહીં પડે. તમને એમ થાય ને ક્યારેક કે આપણું એટલું બધું સાહેબ બહુ મોટો જવાબ છે આનો, તો એના કાંઈ નહીં, વન લાઇનર કાઢવા મળો, ભલે 200 નીકળે, 300 નીકળે, 400 નીકળે, પછી કટકા પાડી દો. બરોબર. 3 દિવસમાં પૂરું કરીશ, 4 દિવસમાં, ભલે મેં આપણે ક્યાંય એવું કીધું તમે તાત્કાલિક કમ્પ્લીટ કરી જ નાખો. ભાગ પાડી દો, ડિવાઈડ કરી નાખો બધું. પેલા થોડુંક આપણે ક્યારેક ન થાય તો આપણે શું કરીએ, આખું પેજ ભરી લખેલું હોય તો પેલા 2 લાઈન તો કરો. આખો જો તમે આખો જો વાંચવા જાવ ને તો તમને કાંઈ નથી લખી શકતા. અમુક વિદ્યાર્થીઓ એવાય છે. બરોબર. તો 2 લાઈન પેલા બાકી કરો, પછી પાછી 2 કરો, પાછી 2 કરો, પાછી 2 કરો. અડધો 10% 20% થાય એટલે પાછું આખું જુઓ, પાછું કટકો, પાછો કટકો, પાછો કટકો. ટીપે ટીપે સરોવર તો ક્યારેક તો ભરાય જ જાય. ને આપણે નાનું અમથું ઉદાહરણ આપું, કોઈ નળ હોય એમાં ક્યાંક ક્રેક કઈ આવી ગઈ એટલે ટીપું 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 પાણી પડતું રહેતું હોય. બરોબર. તો ત્યાં તમે ડોલ મૂકી દો ને તો 5 કલાક, 6 કલાક, 10 કલાક, 24 કલાક એ ડોલ ભરાય જ જાય. બરોબર. એમ આપણા મગજની અંદર નાના 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 સેન્ટેન્સ કરીને આપણે અંદર ફિટ કરતા જ જવાના. એ એની મેળે ઓટોમેટિકલી કેચઅપ કરી લેશે તમારે. બરોબર. આપણે કર્મ કરતા જ આપણે આપણું કર્મ શું છે? ભણવાનું. આપણે કર્યા રાખવાનું. ઓકે. આગળ વધીએ. બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ બરોબર. ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે આપણે જોઈએ તો આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. જો ડાયરેક્ટ એને કહી દીધું. હવે આ પ્રજાનું પહેલા બીજું નામ આપણે જોઈ લઈએ. આ પ્રજાનું બીજું નામ શું છે? નિષાદ. નિષાદ પ્રજા. હવે આ નિષાદ પ્રજા જે છે ઈશા કોણ એને નિષાદ કહેતો? તો કે આર્ય લોકો એને નિષાદ કહે. કોણ કહેતું? આર્ય લોકો એને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. નિષાદ કહેતા ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવેલો છે. કઈ પ્રજા માટે? અહીંયા આપણે ડેશ કરી લખી જ નાખીએ. ભીલી પ્રજા માટે બરોબર નિષાદ શબ્દ પ્રયોજાયો છે. એટલે આર્ય લોકો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને કયા નામથી બોલાવતા? નિષાદ તરીકે પણ ઓળખાવતા હતા. હવે આ પ્રજા ક્યાંથી આવી? તો કે અગ્નિ એશિયામાંથી આવેલી છે. ક્યાંથી આવેલી છે? અગ્નિ એશિયાથી. બરોબર. ક્યાં આવેલી છે? ભારતની અંદર આવેલી છે. હવે શારીરિક વિશેષતા શું છે એની? તો કે રંગે શ્યામ, લાંબુ અને પહોળું કેવું છે એનું માથું છે, ટૂંકું કદ છે, ચપટું નાક છે. બરોબર. આ બધી એની શું છે? શારીરિક વિશિષ્ટતાઓ. તો વર્ણે કેવા? શ્યામ. માથું કેવું છે? લાંબુ અને પહોળું. માથું લાંબુ અને પહોળું છે. કેવું છે? લાંબુ અને પહોળું. ટૂંકું કદ છે. કદ કેવું છે એ લોકોનું? ટૂંકું. કદ કેવું છે એ લોકોનું? ટૂંકું કદ છે. નાક કેવું છે? ચપટું. ચપટું નાક છે. શું છે? ચપટું નાક છે. આ લોકોની શું છે? શારીરિક વિશિષ્ટતા. હવે જો આવું બધું પાછું આપણે યાદ રાખવું પડશે. આ બધાની શારીરિક લાક્ષણિકતાઓ કેવી હોય છે? બધાની અલગ અલગ હોય છે. બરોબર. વર્ણે શ્યામ, તો આ વર્ણે શ્યામ.
4 થી 5 ફૂટ ઊંચા, તો એની વિશેષતા અહીંયા નો આપી પાછી, એને ખાલી વાકડિયા વાળ કીધા, તો એની વિશિષ્ટતા અહીંયા નથી. એટલે આપણે ઝડપથી સ્પષ્ટ થઈ જાય કે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા જોઈએ. લાંબુ અને પહોળું માથું છે, ટૂંકું કદ છે, ચપટું નાક છે, વર્ણે કેવા છે, શ્યામ છે, બરોબર. એટલે ઓટોમેટિકલી આપણને યાદ આવી જાય. હું તો ક્યારેક ક્યારેક એવું બધાને કહું ભાઈ અગ્નિ એશિયા, બરોબર, વાય અન. એટલે આ રીતે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા આપેલી છે, બરોબર. વાયવ્ય, ઈશાન, અગ્નિ. એટલે ભારત જે છે એની આ બાજુથી નીચેના બાજુ જે છે, બરોબર, ત્યાંથી આ પ્રજા આવેલી હશે. એટલે હું એને ટૂંકમાં શું કહેતો, ચીની પ્રજા તરીકે ઓળખ. એટલે છે નહીં ઓલરેડી, યાદ રાખવા માટે શારીરિક. ઓલા ચીની લોકો જે છે એ કેવા હોય, વર્ણે શ્યામ નથી હોતા, બરોબર, ભૂરિયા હોય છે. આપણે એને કેવા બનાય, શ્યામ. માથું એ લોકોનું કેવું હોય છે, લાંબુ અને પહોળું. કદ કેવું હોય છે એ લોકોનું, ટૂંકું હોય. નાક કેવો છે એ લોકોને, ચપટું. આવી જાય વિશેષતા ઓટોમેટિકલી એ લોકોની, બરોબર. એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ શું છે, નિષાદ પ્રજા, બરોબર. આગળ વધીએ. શારીરિક વિશિષ્ટતાઓ ખબર પડી ગઈ. ભારતમાં આવેલા આર્યો એને શું કહેતા, નિષાદ. નિષાદ એટલે ભીલી પ્રજા માટે શબ્દ પ્રયોજાયેલો છે. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓના લક્ષણો વિશેષ જોવા મળે છે. એટલે એને શું કીધું કે ભારતની અંદર જે અલગ અલગ જે પ્રજાતિઓ જે જોવા મળે છે, જે પ્રજા જોવા મળે છે, બરોબર, એના લક્ષણો મળી આવે છે પાછા આ લોકોની જેવા. એટલે કઈ કઈ પ્રજાની એને વાત કરી તો આપણે જોઈએ. ભારતની કઈ, કોલ અને મુંડા. કોલ અને મુંડા, બરોબર, કોલ અને મુંડા. અસમની ખાસી, અસમની ખાસી. પછી શું આપ્યું એને, નિકોબાર અને બ્રહ્મદેશ ની જાતિઓ. નિકોબાર અને બ્રહ્મદેશ. બ્રહ્મદેશ એટલે હાલનું કયું કહેવાય, મ્યાનમાર. કોલ અને મુંડા, બરોબર. આ બધા જે પ્રજાતિઓ છે એની સાથે શું છે, લાક્ષણિકતાઓ જે છે, લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે. એટલે આ જાતિ જે હાલમાં જોવા મળે છે, કોલ અને મુંડા, અસમની ખાસી, બરોબર, આ બધી જે જાતિઓ છે એ હાલમાં પણ છે ભારતની અંદર, બરોબર. એ લોકોના જેવા લક્ષણો હતા એવા જ લક્ષણ આ લોકોના જોવા મળે છે, બરોબર. આ એક ખાસ એક યાદ રાખવું. પછી આગળ વધીએ આપણે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ રહ્યો છે. એટલે ભારતના વિકાસમાં, વિકાસ અને સંસ્કૃતિમાં ફાળો વિશેષ રહેલો છે. એટલે ભારતનો જે સાંસ્કૃતિક વારસો આપણે જે ભણ્યા છે, જે કઈ આવડત છે, ભારતનો જે કઈ વિકાસ થયેલો છે, એમાં આ પ્રજા જે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજાનો ફાળો ઘણો બધો રહેલો છે, વિશેષ રહેલો છે, વિશિષ્ટ રહેલો છે. હવે એ લોકોની આવડતો હતી, કૌશલ્ય કહેવાય એને. શું કહેવાય, કૌશલ્ય. આ પ્રજાનું શું કઈ કૌશલ્ય છે તો કે હા, બરોબર. એ પ્રજાનું કૌશલ્ય જુઓ. પેલું, માટીના વાસણો બનાવવા, ખેતી કરવી. પેલા આપણે શું લખશું, ખેતી કરવી, ખેતી કરવી. પછી માટીના વાસણો બનાવવા. જો આપણે ક્રમ, હું છે ને ક્રમ અદલા બદલી કરાવતો જાઉં, બરોબર. પછી સુતરાવ કાપડનું વણાટ, સુતરાવ કાપડનું વણાટ કામ, બરોબર. આ જેવો અલગ અલગ પ્રકારના કૌશલ્ય ધરાવે છે અને આ બધું એ જાણીતા હતા, બરોબર. હવે ખેતી કરવી, ખેતી કરવી એટલે હવે કૌશલ્ય કેમ યાદ રાખવું. હવે એક તો સંસ્કૃતિ અને વિકાસમાં પ્રજાનો ફાળો ઓલરેડી રહેલો જ છે, બરોબર. તો એ લોકો કૌશલ્ય, એ લોકો પાસે આવડત હશે, બરોબર, તો જ એ લોકો આપણને કીધું હોય ને ભાઈ એનો વિશિષ્ટ ફાળો રહેલો છે, બરોબર, વિકાસમાં. તે તો એ લોકોની આવડત હતી, કઈ હતી તો કે ખેતી કરવી. ખેતી કરવી એટલે યાદ શું રાખવાનું કે ભાઈ પાણી તો પાવું પડશે, બરોબર. તો પાણી પાવા માટે સાધન આપણે લઈ લેવાનું, એટલે માટીના વાસણો, બરોબર. એવું ન રાખવું હોય તો કાંઈ નહીં, ખેતી ક્યાં થાય, માટીમાં, એટલે માટીના વાસણો. આ યાદ રાખવાનું. જે ખેતીની અંદર પાક થાય,
શું થાય? પાક. એમાંથી કાપડ તો બનવાનું જ છે ઓલરેડી, એટલે સુતરાઉ કાપડનું વણાટકામ. તો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. કૌશલ્યમાં યાદ શું રાખવાનું? આપણો વિકાસ સંસ્કૃતિની અંદર વિશિષ્ટ જો યોગદાન રહ્યું હોય તો એ લોકોની આવડત હોય જ છે. તો આવડત કઈ હતી? ખેતીની આવડત હતી. આ જે ખેતીની આવડત જે છે એ ખેતીને આધીન ચાલવાનું. તો ખેતી કેમાં થાય? માટી ઉપર. તો માટીના વાસણો બનાવતા, બરોબર. તો પાક આવતો, તો પાકમાંથી શું બને? સુતરાઉ કાપડ એ લોકોએ બનાવવાનું વણાટકામ એ લોકો કરતા હતા. અને ખાસ અગત્યનું એમ કે ભાઈ તેઓ પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા. પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારની જે છે એ પ્રજાઓ બધી આવેલી, અને એની સાથે જે છે એ મોંગોલોઇડ પ્રજા છે એ આપણે આમ તો નેક્સ્ટ એટલે આપણને છે ને આમાં પાછો જે ઘણો તફાવત આપણે ક્લિયર કરવાનો બાકી છે, બરોબર. એટલે એ અન્ય પ્રજાતિ આપણે સાથે લેતા નથી. તો આ રીતે અલગ અલગ શું હતી? બધી પ્રજાતિઓ હતી ભારત ભૂમિ અને તેના લોકોમાં. આદિમાનવથી ભારત જે છે, આદિમાનવ જે છે એ ભારત અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારત એ સમયે પણ સમૃદ્ધ હતું, એના જ કારણે આકર્ષાઈને બધી પ્રજાતિઓ આવી. પ્રાચીનતમ પ્રજા દ્રવિડ છે, પછી ખ્યાલ આવ્યો શોધખોળના કારણે. નૃવંશ શાસ્ત્રી છે, ભાષા શાસ્ત્રીઓ છે, એ બધાએ કીધું નહીં 6 જાતિઓ હતી, બરોબર. એટલે 2 પ્રજાતિ વિશે આપણે ભણ્યા, નેગ્રીટો પ્રજા અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા. તો નેગ્રીટો પ્રજા છે એ હબસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સૌથી પ્રાચીન નિવાસી. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, બરોબર. ભારતના સૌથી પ્રાચીન નિવાસી ક્યાંથી આવ્યા હતા? આફ્રિકાથી લઈને બલુચિસ્તાન, બલુચિસ્તાન થઈને આપણા ભારત દેશની અંદર આવ્યા. શારીરિક લક્ષણો, શારીરિક રીતે કેવા હતા? વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા હતા, અને વાકડિયા કેવા હતા? વાળ. આને યાદ રાખી લો. આફ્રિકામાં સીધી લોકો, બરોબર. સીધી લોકો યાદ રાખો. વર્ણે કેવા હોય છે? શ્યામ હોય છે, 4 થી 5 ફૂટ ઊંચા હોય છે, અને વાકડિયા કેવા હોય છે? એ લોકોને વાળ હોય છે. એટલે ઓટોમેટિકલી એમની વિશિષ્ટતાઓ જે છે શારીરિક એ યાદ રહી જશે. પછી આવે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ નિષાદ. નિષાદ કોણ? કે તો આર્ય લોકો. શા માટે? ભીલી પ્રજા માટે શબ્દ પ્રયોજાયેલો છે. ક્યાંથી આવ્યા હતા? અગ્નિ એશિયામાંથી. એટલે મેં શું કીધું? ચીની તરીકે આપણે યાદ રાખવાના છે નહીં, પણ યાદ રાખવાના. વર્ણે કેવા? શ્યામ. લાંબુ અને પહોળું કેવું હતું? માથું હતું. ટૂંકું એનું કદ, અને ચપટું એનું નામ. કઈ પ્રજા? નિષાદ પ્રજા. પોલ, મુંડા, આસામની ખાસી, નિકોબારનો બ્રહ્મદેશ, આ બધી જે પ્રજાતિ જે જાતિઓ જોવા મળે છે એની સાથે આના લક્ષણો મેચ થાય છે. આપણા વિકાસની, આપણી સંસ્કૃતિની અંદર આ પ્રજાતિનો ફાળો વિશેષ જોવા મળે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા નિષાદ પ્રજાનું કૌશલ્ય શું હતું? ખેતી કરવી, માટીના વાસણો બનાવવા, બરોબર, અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. આ કોનું કૌશલ્ય છે? ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું કૌશલ્ય છે, બરોબર. પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા. એટલે પોતાનું ધાર્મિક જે કાંઈ એ લોકો દ્વારા નિર્માણ થયેલું છે કે મેળવેલું હશે એ ખબર નથી. એટલે પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. કઈ પ્રજા છે? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ખાસ વન લાઇનર એક તૈયાર કરી નાખજો. અસ્તુ.